દર મહિને સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને આ નિયમ સામાન્ય વ્યક્તિના ખિસ્સાને ખાસ અસર કરે છે. ગૃહિણીથી લઈને નોકરિયાતને બદલાયેલા નિયમોની વધુ અસર કરે છે. ત્યારે ઓગસ્ટ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને નવો મહિનો શરૂ થવાનો છે. ત્યારે સપ્ટેમ્બરથી શરૂઆત થતા પૈસા સંબંધિત ઘણા નિયમો છે જે બદલાઈ જશે. આ તમામ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ઓગસ્ટ મહિનો પૂરો થવાને આરે છે. માત્ર ગણતરીના દિવસો જ બચ્યા છે. ત્યારે નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે દર મહિને કેટલાક નિયમોમાં મોટા ફેરફાર થતા હોય છે જે સામાન્ય વ્યક્તિના ખિસ્સાને અસર કરે છે. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં પણ આવા કેટલાક ખાસ નિયમો બદલાવા જઈ રહ્યા છે જેને લીધે તમારા ખિસ્સા પર ભાર વધી શકે છે. LPG ગેસ સિલિન્ડરના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડ કરતા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થશે. સાથે જ મોંઘવારી ભથ્થાથી લઈને સરકારી કર્મચારીઓ માટે પણ કોઈ ખાસ જાહેરાત થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનામાં કયા કયા ફેરફારો થઈ શકે છે અને તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે. LPG સિલિન્ડરના ભાવ ઘણીવાર એવું જોવા મળે છે કે દર મહિનાની પહેલી તારીખે સરકાર LPGના ભાવમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળે છે. એવામાં આ વખતે પણ LPGના સિલિન્ડરના ભાવમાં બદલાવ જોવા મળી શકે છે. ગયા મહિને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ 8.50 રૂપિયા વધ્યા હતા, જ્યારે જુલાઈમાં આનો ભાવ 30 રૂપિયા ઘટ્યો હતો. બીજો ફેરફાર ATF અને CNG PNGના ભાવમાં થશે. LPG સિલિન્ડરના ભાવની સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ અને CNG PNGના ભાવમાં પણ બદલાવ કરે છે. એટલે કે 1 સપ્ટેમ્બરે આના ભાવમાં પણ બદલાવ જોવા મળી શકે છે. ફેક કોલ સાથે જોડાયેલા નિયમો 1 સપ્ટેમ્બરથી ફેક કોલ અને મેસેજ પર હવે લગામ લાગી શકે છે. ટ્રાય ટેલિકોમ કંપનીઓએ ફેક કોલ અને ફેક મેસેજ પર અંકુશ લગાવવા માટેનો નિર્દેશ આપ્યો છે. આ માટે ટ્રાયે કડક ગાઈડલાઈન જાહેર કરી છે. TRAI એ જીઓ, એરટેલ, વોડાફોન, આઈડિયા, BSNL જેવી ટેલિકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતા ટેલિમાર્કેટિંગ કોલ્સ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન આધારિત DLT એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે. એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી ફેક કોલ પર લગામ લાગી જશે. ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો 1 સપ્ટેમ્બરથી HDFC બેંક યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટની મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે, જેના હેઠળ ગ્રાહકો આ ટ્રાન્ઝેક્શન પર દર મહિને માત્ર 2000 પોઈન્ટ સુધી જ મેળવી શકે છે. HDFC બેંક થર્ડ પાર્ટી એપ દ્વારા એજ્યુકેશન પેમેન્ટ કરવા પર કોઈ રિવોર્ડ આપશે નહીં. અને જો IDFC ફર્સ્ટ બેંક સપ્ટેમ્બરથી 2024 થી ક્રેડિટ કાર્ડ્સ પર ચૂકવવા પાત્ર લઘુત્તમ રકમ પણ ઘટાડશે. પેમેન્ટની તારીખ પણ 18 થી ઘટાડીને 15 દિવસ કરવામાં આવશે. આ ઉપરાંત 1 સપ્ટેમ્બર 2024 થી UPI અને અન્ય પ્લેટફોર્મ પર પેમેન્ટ માટે રૂપે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓને સમાન રિવોર્ડ પોઈન્ટ મળશે. મોંઘવારી ભથ્થાની જો વાત કરું તો કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. એવી અપેક્ષા છે કે સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરી શકે છે. હાલમાં સરકારી કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જ્યારે 3%ના વધારા પછી તે 53% થઈ શકે છે. હવે આધાર કાર્ડની અપડેટની વાત કરું. ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ પછી તમે આધાર સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ ફ્રીમાં અપડેટ કરી શકશો નહીં. 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. જો કે અગાઉ ફી આધારિત અપડેટની છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી હતી. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે તમે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.